તમારા દેવળે અને કરો ધૂપેણો લઈને બાપા આયોને દો અને રાણી બાપા તમને નમનો કરે અરે રે તમને નવે મોટો મોટો એક કળશમાં કળા વિરાજે નેજામાં વિરાજે નો મારી માટલીમાં થોડું પાણી છે લાવ હું થોડું પી લઉં બાર બાર ગામ કે આવું જામન અને પાણી નીકળ્યું સામા બકરા દાદાને અને પાણી લેશે ચાલ તેની પાસે જઈ અને તેની કસોટી કરું અરે બકરા તમારું નામ શું છે અરે ભગત તમારું મારું નામનું વાત કરતા હોય તો હું તમને કહી સંભળાવું છું યાદ કોણ કે હુકમ સિંહ નો બેટો રે ये होली होले हमारा नाम के हुकम सिंह नो बेटो रे અરે હરજી બાટી આમ હું બાર બાર ગામથી આવું છું જામન અને પાણી નીકળ્યું તમારી પાસે બટકો રોટલો હોય તો મને આપો અરે સાધુ મહારાજ કેવી વાત કરો છો હમણાં મારી જોડીમાં ટાટો ટુકડો પડ્યો તો હમણાં તો જમી જશું પરવાલા અરે હરજી બાટી તમારી પાસે બટકો રોટલો ન હોય તો કઈ નહીં થોડું પાણી છે પાણી પાડો અરે સાધુ મહારાજ કેવી વાત કરો છો હમણાં મારી માટલીમાં થોડું પાણી હતું હમણાં તો પી જશું પરવાલા અરે હરજી બાટી પાણી ન હોય તો કઈ નહીં આટલા બકરા છે દૂધ તો છે અરે સાધુ મહારાજ કેવી વાત કરો છો ઘણા વર્ષોથી ચાલું છું આ બધા બકરા તમારે પાકડા છે આસળ પણ વાટવાના જશે પરવાલા અરે હરજી બાટી સામા વટલાની આટલે જે બકરી ઊભી છે તેના જમણા જમણા મને થોડું દૂધ ચાલે છે આ સાધુ મહેલમાં આઠેલા લાગે છે એની વાડી સત્ય પડી જાય તો લાઈ જોઈશું એ યહાં સે હરદી બાટી રે Yeah.
અરે હરી ભાટી આજે આટલું દૂધ હવે તમે પીવો. અરે સાધુ મહાત્મા એકવાર નો પીવો તો તમારા ટેલિયા કોઈતરા ન હમશે. અરે હરજી ભાટી આટલું દૂધ તો હવે તમારે પીવું જોઈએ. અરે સાધુ મહાત્મા એકવાર ને પીવો તો હરજી ભાટી ના હમશે. અરે હરજી ભાટી આજે આટલું દૂધ તો અમારી પ્રસાદી રૂપે તમારે પીવું જોઈએ. ભલે બાપા પ્રસાદી. આ તો મને આપો સમજ કરી લાગે છે તો સંગળો છોડ્યા જેવો નથી. અરે આ તમારી ભક્તિને જોઈ અને હું પ્રસન્ન થયો છું. તમારે જે વચન જોવે ને એ વચન માંગી લો. આ તો તમે સંગળો છોડ્યા જેવો નથી. લાઈ થોડા ભજન કરી લો. શબ્દ ના મારે મર ગયે જેને શબ્દ એ છોડ્યો જેને એ જેને જેને શબ્દ ને વિસાર્યા એના સુધરી ગયો તને નારી બાબા તમને
હર્ષ ભાટી તમારે મારા અસલ સ્વરૂપના દર્શન કરવા હોય તો થોડીક વાર અવળું ફરી જાવ. ભલે ફરો. અરે હરજી ભાટી તમારે મારા અસલ સ્વરૂપના દર્શન કરવા થાય હવે કરી લ્યો. આહા આ તો પોકર કરના કી રણો લાય લાય થોડા ભજન કરી દો. હે શબ્દ ના મારા મર ગયે જણ શબ્દ છોડા દણે રામ. હે શબ્દ ના મારા મર ગયે ભાઈ હે જણ શબ્દ છોડા દણે રામ. ઉડ જણે જણે શબ્દ ને વિસારિયા અરે રે સુધરી ગયો જણ સબગા. હે કળશ માં કળા બિરાજે ને જમા બિરાજે નો
પ્રભુ મારી ઝૂંપડીએ પધારો. ના ના હરજી બાટી આજ હું તમારી ઝૂંપડીએ નહીં આવું કારણ કે કોકરના રાજા આગમન ત્યાં આવતા ધન કરવામાં મોડું થઈ રહ્યું છે. અરે બાપા મારી ઝૂંપડીએ તો તમારે આવવું જ જોઈએ. ભલે હરજી બાટી એક વાર આવો રમા પીર યાદ પ્રભુ મારી ઝૂંપડીએ. એ મારી ઝૂંપડીએ નથી ડેડિયન ઢોકલા. એ સાજે તો સાંભળા હોય પ્રભુ મારી ઝૂંપડીએ. ભલે હરજી બાટી અરે હરજી બાટી આ ઘરની અંદર રોટલા કઢવાળું કોઈ દેખાતું કેમ નથી? આ ઝૂંપડી તમારા ભગતની રે. આ ઝૂંપડી તમારા ભગતની ને જમવાય નથી જૂની જોવાય નથી. મારે આંગણ બેઠો કે બેઠડી રે. અરે મારે નથી ઘર ઘેરી જોને ના. શિષ્યો તમે બાળક વાળા છો? આપણે અરે હરજી બાટી તમે પરણો તો તમને આ રામદેવ પરણાવે. નહીં બાપા મારે ભણવું તો નથી. હરજી બાટી તમે પરણ્યો ને હરજી બાટી તમે પરણી રહ્યો ને પરણો તો પરણાવું ને. હરજી
રૂપિયા જુએ તો બાટી રૂપિયા અપાવું રૂપિયા જુએ તો બાટી રૂપિયા અપાવું તારો વખત બની આવું ને રૂપિયા પૂરા પાડું ને હરજ બાટી તમે ભરણ્યો ને રૂપિયા તો હોય તો બાપા દેવ સુનાવો ઘેર ઘેર પોતારામાં પીર રે ઘેર ઘેર પોતારામાં પીર રે વાલા વાલા રે ધણી મેરે રે વાલા વાલા રે ધણી મેરે રે અરે બાપા મારો ભણવું તો નથી. અરે હરજી બાટી આ તમારી ભક્તિને જોઈ અને હું પ્રસન્ન થયો છું. તમારે જે વચન જોવે ને તે વચન માંગી લો. અરે પ્રભુ અહીંયા તમારા કુમકુમની પગલી પડે અહીંયા અરજી પાટીના નામે આરતી ઉતરવી પડે અરે હરજી બાટી હા જ્યારે કુમકુમની પગલી પડશે ત્યારે તમારા હાથથી જ આરતી ઉતરશે. બોલ રામા પીર એ ધન ધન રામા પીર લદિયા રાખજો
ભાઈ આપણે અત્યારે રામદેવજી મહારાજનો જન્મ થઈ રહ્યો હોય તો થોડી વાર માટે બૂટ ચપ્પલ પહેર્યા હોય તો કાઢી નાખજો, પગની આંટી મારેલી હોય તો કાઢી નાખજો અને અહીંયાથી ધૂન બોલાવવામાં આવડે તો બાજુ તમે સાથો સાથ તાલી તો ડાક દેજો મારો हे जाम से रे बीज पूनम माझा जाम से हे आवसे रे मारो मारो दुआरी गाती आवसे
આપણે અત્યારે રામદેવજી મહારાજને પારણીય ઝુલાવવાના છે અને સાથે સાથે દેગ પ્રસાદી બધાય લઈ જવાની છે. તો બધા વારાફરતી આવી અને રામદેવજી મહારાજને પારણીય ઝુલાવતા જજો અને દેગની પ્રસાદી પણ લેતા જજો. બધા વારાફરતી આવી અને રામદેવજી મહારાજને પારણીય ઝુલાવતા જજો અને દેગની પ્રસાદી પણ લેતા જજો. હે હલો હા રે લો માતા મિનવદે નમઃ. હે હલો લો આલે રે લો માતા મિનવદે નમઃ. હે હલો લો આલે રે લો માતા મિનવદે નમઃ. હે હલો લો આલે રે લો માતા મિનવદે નમઃ. હે સોનવાનું પારણો ને હિરલાની ડોરી, સોનવાનું પારણો ને હિરલાની ડોરી. હે ચિતા ઝુલાવે ચિતાને સોના સુવા. હલો આરે લો તાન વદે નમઃ. હે હલો લો આરે લો માતા મિનળદે નમઃ. ભાઈ બધા દેવની પ્રસાદી લેતા જાઓ અને રામદેવજી મહારાજને પારણીય ઝુલાવતા જાઓ. એવું નથી કે અહીંયા આવી અને 5 વાગ્યા નાચવા ભાઈ, એમને પણ પ્રસાદી લેતા જાઓ બધા.
જે ભાઈ રામાપીર બાપાનું વાંચન રમાડ્યું છે મારો ભાઈ ફટાફટ આરતી ઉતારવા આવી જાવ બોલો જે ભાઈ વાંચન રમાડ્યું હોય એ આરતી ઉતારવા આવી જાવ
આજે પીવો રે બલભાઈ બેટા તમે રાજદરબારમાં જાઓ હું હમણાં બધાને બોલાવું. જેવી તમારી વાત. હે આજે મધુસર બોલાવે પરદાયા જો અરે વીરા ભરતા રામદેવ માટે ઘોડે ભલે ભલે એ અજ પરતન બોલાવે દજિયા વજરે કોઈ દિન રાજમાં બોલાવવાનું કરા. અરે દરજી ભગત રામદેવ વિરમદેવ માટે તમારે ઘોડીલા બનાવવાના આ જો હિરસી નું ભરેલું કામ તો બેટી બધી લઈ જજો. અરે દરજી ભગત જ્યાં સુધી કઈ નાના નાના બાળકો થોડા દૂધ પીધા વગેરે તો વાંધો નહીં સવારમાં લઈ જજો. ભલે ભલે હે આજે દરજી બોલાવે દર્જણિયા આવજો રે. હે આજે આપણે તો કાનિયો છે ભલાની તો કાનિયો છે દરજી બોલાવે દર્જણિયા આવજો રે. રાજમાંથી કામ આવ્યું છે ને તારે ચા બનાવવાની છે. સા બનાવવાની છે. હા. સા પેલા નહીં બનાવ, રાજમાંથી કામ આવ્યું ને પેલા મને દેખાડો. તો તું આગળ જોઈ તો કે કામમાંથી મારે કાંઈક બનાવવું એમ કે પણ પેલા જોવા તો કેવું પછી. હાલે હવે જોઈ લે બીજું હું. અરે દરજી ભગત, આનો તો મારે કબજો બનાવો. અરે ઓલા પરદાન મારો મામા ફાડી નાખી. એ કઈ વાહો નીફાડે ઓલા સોનામાં ઓલા ખૂણામાં છે ને સોના ગાભા ભર્યા ને એમાં ભરી દેજો ઘોડા. એમ કરવું. હા? વાંધો નહીં, હાલ બીજું હું હોય તું કે બનાવી નાખ. હેજી આજે હીરો શિરના કાપડ દરજિંદે હેજી આજે બાર મોરે દરજનો મોડો જીવો. જે બારે મારા મોડો હેજી સારે બાર મોરે બાબુલાલ વિચારે પ્રધાનજી લેવા આવે ને હવાર આપી દેજો અને મારો કે કેજો ઉજાગરો છે તો હોતા છે. કઈ વાંધો નહીં. અરે દરજી એ દરજી દરજી ભગત ઘેરા નથી. આ તો ઘોડીલા બનાવવા આપ્યા હતા બેટા કે નહીં હા બની ગયા ને. આલ્યો ઘોડીલો રસ્તામાં જાવ તે કાન પૂછડી સીધા કરતા રહેજો. ભલે ભલે અરે મારી સરી આ લ્યો ઘોડીલા અને રામદેવ વિરમદેવ ને દૂધડા પાડો. ભલે
યાજે લિયો રે ગોળિયા કયો ઘોડીલા કેલા તો પેલા તો આગળ ન વહી જતા ઘોડીલા રાજ્ય પ્રવાસ કર્યો અરે મોટા ભાઈ વિરમદેવ પેલા ઘોડીલા તમે ખેલો ભલે ભલે ઘોડીલા ગોવે વિરમદેવ ઘોડીલા ગોવે વિરમદેવ એના હાથમાં વાલા તીર ઘોડીલા ગોવે વિરમદેવ એ વિકાસ કલ્લા કુંવર ઘોડીલા ગોવે વિરમદેવ માતા વિરમદેવના બાળ ઘોડીલા ગોવે વિરમદેવ
અરે વીરા, અરે બેટા વિરમદેવ, અત્યારે તારી માતાને બોલાવતા. અરે માતુજી, નાના ભાઈ તો ઘોડે લાલે આકાશના માર્ગે ચાલે. અરે બેટા વિરમદેવ, તું રાજદરબારમાં જાઉં હમણાં પ્રધાનને બોલાવ. જય તમારે મારી. અરે વીરા પ્રધાન, રામદેવ વિરમદેવ ઘોડે લાગેલા હતા. રામદેવ આકાશને માર્ગે ચાલે કે આમાં કઈ દરજીએ કરામત કરી હોય એવું મને લાગે. દરજીને અત્યારે ને અત્યારે બોલાવે, આકરા માત્ર સજા કરો. જ્યાં સુધી સત્ય ન બોલે ત્યાં સુધી એમને કાળી કોટ પૂરી દે. ભલે ભલે હે આજે પરદાન બોલાવે દરજીયા આવજો રે. આવજો રાજ દરબાર, આવજો રાજ દરબાર, પરદાન બોલાવે દરજીયા આવજો રે. અરે દરજી, ઇનામની વાત તો ઇનામને ઠેકાણે. પહેલા તું કે આ ઘોડીને બધે શું કપટ કર્યું છે? કપટ કઈ કરવાનું ઇનામ આપી દો. અરે દરજી, એકવાર પૂછું તું, હાચું બોલી જા. લબાઈમાં કઈ થોડી કપટ કરવાની વાત છે. આ દરજી આમ નહીં માને, માટે લાવે ને જન્મ પૂરો. હે વા રાજાના કાયદા પર ધરના વાયદા, હાલો દરજી ભગત છે તમારા. દેવા ડાડા ટીકડા નીના ગોટલા, આવો દરજી ભગત છે ઘોડાની માલિકોને કપટ કરી છે. આમાંથી રામદેવ સિવાય મને કોઈ નહીં ઉગાડે. બોલાવ હે જી રાજા રાજી રામો સંત તમે જાણો છો છતાં પૂછો. અરે હરજી ભાટી, આજથી લાલ અને લડુ પાપડ છોડતા નહીં. કેમ કે તેમાં મારો વાસ હોય છે. ભલે હલ 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 એ મારું નામ લાગો વણઝારો રે
કાઈ વાંધો નહીં બેટા, આ તો છોકરા કીધા કરે આપણે દીવાનું ન હોય. હાલો જમવાનું બનાવી નાખો તો ખાઈ લે ગાય ગાવ. એ લખો વનમાં સુલો ગાવે રે મન મન દે નામ લગાવા કોબર બાપા ચલેવા હાલો રે મે મન મન દે મન તારા લખી વનમાં મિસરી રાધે રે મે મન મન દેશના વણદારા. લખી જમવાનું બની ગયું કે તો ખાવા મળો. હાલો ભૂખ કોને લાગી તમે કયો છોકરા લાગી હાલ બટા ખાઈ લે યા કાંગડા આકા છે. આંગળા આંગળા નથી, આ લોણ છે, કેનો લોણ મીઠું છે આ. એટલે હોય ને હવે હોય ને આપણે તો મિશ્રી વેચી મિશ્રી નથી, આ લોણ છે. લે તો લાગે સાચ તો છોકરા કેમ આમ કે પેલા તમે સાકો એટલે હા લાગે આ તો હાસીન લોણ છે. ઈ આપણો બે છોકરાને ખોટું બોલ્યા ને એનું પરિણામ છે પાછું જવું જોઈએ આપણે. અરે તો આપણે લૂંટાઈ જાય હે પાછું ના જાવું જોઈએ. એ લાગે આઈ દે પોત હરતા દી રે મે મન પર દે નામ લગાના. તું જૂઠું નહીં બોલતો, કારણ કે
આ તારી સવાયું પોઠું છે એ પોઠુંની અંદર મિશ્રી હતી અને લૂણ થઈ ગયું જા મારું આવું સત વચન છે પાછી મિશ્રી બની જાહે પણ જોજે લાખા જ્યારે તું પોપંગના પાછળમાં નીકળે તો તું જૂઠું નહીં બોલતો અને તારી મિશ્રી આજે દિલ્હીના સોળમાં સાદ પડાવજે અને જો તને બમણું નાણું મળે ને તો અડધું નાણું સાધુ સંતને દેજે અને 10મા ભાગે તું મારા નામ ઉપર વાપરજે તને અહીંથી બમણું નાણું મળશે આવું મારું સત વચન છે ભલે પીરની જય હેજીયાજ સગન ભાઈ બોલાવે મને વિરાયા ભજર આપણે કેટલી વાર કઈ ગેમ નથી રમતો રમવું છે ને ગેડી ગેડી હા રમી કોઈ આવે તો રમાડવાનું નહીં હા અરે ગોવળભાઈ આજ તમે શેની રમત રમો છો એ તો નક્કી કરી છે અરે ગોવળભાઈ જૂઠું શા માટે બને છો અમે બને ભાઈ દૂરથી અમે દેખતા આવીએ છીએ તમે આ દડે રમ્યો છો સત્ય બોલો અને અમારે પણ રમવું છે ગેડી ગેડે રમે અરે ગોવળભાઈ જો તમે ગેડી દડે રમતા હોય ને તો અમારે પણ રમવું છે તમને અમારાથી ન રમાડે તમારા રાજાનો કુંવર અરે ગોવળભાઈ આજ રાજાના હોય કે રંગ હોય આજ માટે ગેડી દડે અમારે રમવું છે તો જેના હાથે દડો જશે એને લેવા જવો પડશે અરે હા ગોવળભાઈ ઈ શરત પણ મને મંજૂર છે મારો ભાઈ તમારા પક્ષમાં છે, તમારો ભાઈ મારા મારા અરે હા મોટા ભાઈ વિરમ દેવ જાઓ એના પક્ષમાં આવી ગયા એ રમો રમો રામદેવ ખેલો મેદાન મારા ભાલાને પટરા ગોરી તમે રમો રામદેવ તમે ખેલો સાતમો પરસો આજે ફેર બાજુ સહાર કરી અને મારો પૂરો થાય છે લે અરે મોટે મોટે
માતા પિતા આપણી રાહ જોતા હશે ચાલો આપણે ચાલતા થાય આપણે શરત નહીં કીધી એનું પાલન કરવું. અરે હા ગોવળભાઈ તમે જઈ અને પોપટનગરની ટેકરીએ બેસજો હું દડો લઈ અને તમારી પાછળ પાછળ આવું છું મારા ભાઈ વિરમદેવને પણ લેતા જાવ લે લે. હે આજે કોણ કેવું વન વગડાનો બાબાજી રે હે બાળી રાત હોય કોને મારા નામ કોણ કેવું વન વગડાનો બાબાજી રે અરે સામે જોગીદાર દેખાય છે તો લાય તે માટે જઈ અને મારા દડાને હું માંગણી અરે બાવાજી અરે ઓ બાવાજી મારા સોના દડું લાવ્યું હોય તો મને આપી દો અરે બાળા તારો સંબંધ લઈ આવ્યો જ નથી તું જે રસ્તે આવ્યો છો તે રસ્તે ચાલતો થઈ જા અરે બાવાજી આવા સોના દડુમાં લલસાવમાં મારો દડો અહીંયા જ આવ્યો છે અને હું દડાની પણ પાછળ ચાલતો આવું છું મને મારો દડો આપી દો અરે બાળા હજી કહું છું જો મારો ભેગો હશે ને તો તારો સહાર કરશે માટે તું જે રસ્તે આવ્યો છો તે રસ્તે ચાલતો થઈ જા હે તારે હે કેવું જ હોય તે હે કઈ દે ને બાબા કઈ દે ને બાબા મારો દડુલો મને દે મોટી વાતો દે કરવી કે ની બાબા મારો દડુલો મને દે અરે બાળા હજી કહું છું જો મારો ભેગો હશે ને તો તારો સહાર કરશે અરે બાળા મારો ભેગો આવતો જ નહીં તો માટે તું જે રસ્તે આવ્યો ને તે રસ્તે ચાલતો થઈ જા અરે બાબાજી આ સોના દડુલામાં લલસાવમાં મારો દડો આપી ગયો જે રસ્તે આવ્યો તે રસ્તે સાચો થઈ જાય આપણા ગામની માને સાત જણા સોનાનો દડુલો તને પાછો આપી દઉં અરે બાળા આલે તારો સોનાનો દડુલો તું જે રસ્તે આવ્યો ને તે રસ્તે ચાલતો થઈ જા જો મારો ભેરકો આવશે ને તો તારો સહાર કરશે અરે અત્યારે સૂર્યકાળ થઈ ગયું છે જરબર બેહુલા વર્ષે છે નિશાળમાં પણ વીજળી ચમકે છે હાલ તો ગુરુજીને કહું તો આજની રાત મને અહીંયા રોકી અરે બાવાજી અરે બાવાજી આજની રાત મને અહીંયા રોકો સવારે સૂર્યનારાયણનું ત્રકલો ઘૂમતા જે રસ્તે આવ્યો ને એ રસ્તે હું ચાલતો જાય કારણ કે જો અત્યારે જાય ને જો તમારો ભેરગો મને સામો મળશે તો મારો ગર્ભ જગત છે અને તમને પણ બાળ હત્યા લાગશે અરે બાળા હજી કહું છું તો આલે હટ મૂકી દે અને તું જે રસ્તે આવ્યો ને તે રસ્તે ચાલતો થઈ જા હે આજની રાત અહીંયા રાખો બાવાજી મને આજની રાત રાખો
આજની રાતે અહીંયા રોકો. અરે આપણા કામની મને સાલ તમારી પરમપટીમાં સુવરાવી દો. અરે બા સાલ તમારી પરમપટીમાં સુઈ જા અને જો મારો ફેરબા હોય ને તો હલતો પણ નહીં અને સલતો પણ નહીં. જેવી તમારી આજ્ઞા. હાલ 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 એ હાલો આવે રે મેરે દાદા આવે રે મેરે જણીએ જાળે આવે રે હાલો આવે રે મેરે દાદા આવે રે જણીએ સાવધાન થઈ જા ભેરબા. અરે બાબા તારા ગુરુ કોણ છે? અરે ભેરબા મારા ગુરુ જો કે બહાર છે. અરે બાબા તો આપણે ગુરુ ભાઈ કહેવાય તો તમારે મને ભરાય નહીં. અરે ભેરબા હું તને મારતો નથી. સાનમાઈનો પહાડ છે, પહાડની અંદર ગુફા છે, ગુફાની અંદર ઉપર ભરાડી દઉં છું ભેરબા. અરે તમારા ભોજનનું શું થાય? અરે ભેરબા જે ભાદરવી નવ દશકના પ્રસાદ છે થાય ને એના દશકને દી બાકડા રૂપે પ્રસાદ તને મળશે ને 11 દેગને રૂપે પ્રસાદ તને મળશે. જાવ તારું સત વસન છે. બોલ રામા પિયરાની જય. અરે બા અમારો એકનો એક શિષ્ય હતો તેનો પણ તે સહાર કરી લીધો. હવે મારું કામ અરે ગુરુજી આજ સેવા તમારી હું કરીશ. અરે બાળક તારું નામ શું છે? આજ બાળકાએ કહું ને બાળનાથ સાંભળો રે. તારું મારા દિલરાની વાત. આજ બાળકાએ કહું ને બાળનાથ સાંભળો રે. હે આજે માતા રે તમારે અજામલ હે આજે લતા રે રસમીને સગુણા દે હે સતગુરુ વાલી માં પાલક રે કહુને બાળનાથ સાંભળો રે. અરે ગુરુજી આજ માતા મારા મીરાબેન છે અને પિતા પણ મારા અજમલરાય છે. લાસા રસની સગુણા કણ બેન છે. માથે મોટા ભાઈ છે એનું નામ વીરમદેવ છે અને મારું નામ રામદેવ છે. અરે રામદેવ તેમને ગુરુ ધારણ કર્યો હોય તો તારે ગુરુ બસામ કઈક દેવું પડે માટે શું આપીશ? અરે બાપુ આદેશ કરો તમે જે કહેશો એ હું આપીશ. અરે રામદેવ આ ઉજળ ભૂમિ છે તેની શું થશે? અરે હું પોકરણગઢમાં જઈ મારા માતા પિતાને રજા લઈ અને ફરીવાર પાછો આવીશ. આ ઉજળ ભૂમિ છે એને હે મોટો આલીશાન મંદિર બનાવીશ ને એનું નામ હું રણુજા રાખીશ. જતી જતી અને સંતો ભક્તો માનવ મહેરમણ નો મેળો ભરાશે અને જેથી કરી અને તમારું ઘર ગુજાર ચાલશે. ભલે રામદેવ. હે આજ કોણ કે હું રણુજાનો રાજ
એ ઘોડા ગાડી રિક્ષા રિક્ષા બેસી આજે કોણ કેવું વનવગડનો રાજ રે આજે કોણ કેવું વનવગડનો રાજ રે આજે સાચી વાત વાણીઓ છો તને શું લાગે તમારો વેહ જોઈને કીધું મેં વાણી તારી કરતા તો હારા કાહારા આવો ને આવો મેં આજા તારી વાણીયાને માલ પહેરે છે ને કે ઉતારી દે તારો છે શાંત મનો કે ઉતારી દે આ વાણીયાને કે માલ ઉતારી દે ને ઉતારે તું કામે જો આ વાણીઓ આમ નહીં માને એના ધડથી મસ્તક જુદા કરી માલ લૂંટીને ભાગી જાય
નો રે રામ મારું માફ કરો. એ હવે પછી કરીશ નહીં આવી ભૂલ. એ કરે નો રે રામ મારું માફ કરો. એ હવે પછી કરતો નહીં આવી ભૂલ. એ બોલો રે રામ માફ કરે. હમણાં રાતમાં ભૂલી વાવી અને શ્રીફળ શિકારી ગયા છે. તો આજ મારા માતાજીએ દેશ કંકોત્રી લખી છે, પરદેશ કંકોત્રી લખી છે. આજ મારી બેન સાસરે પિંગલગઢ ગઈ, એના 20 વર્ષ થઈ ગયા છે. એક બેન સગુણોના કંકોત્રી નથી લીખી. તો લાયકા માટે રાજભા રત્નાને બોલાવી અને બેન સગુણોને હું તેડવા મોકલું. હે ધામ દેવ બોલાવે રત્નાયા રે ભેજિયા રામ દેવ બોલાવે રત્નોયા રૂડી રે. આવો વીરનાથ રે દરબાર આજ રામ દેવ બોલાવે રત્નાયા રે. હે આવ્યો વીરમા દેવ દરબાર. આજ રામ દેવ બોલાવે રત્નોયા રૂડી રે. હે વીરા, આજ કઈ વાત ની કઈ ગુનો નહીં અને રાજમાં બોલાવવાનું કારણ ના આજે તારો કોઈ વાંક નથી કે આજે તો તારો કોઈ ગુનો નથી. તારા જો કોઈ એક અગત્યનું કામ કરી દઉં એટલે મેં તને બોલાવ્યો રત્ના. હે વીરા, એવું તો શું કામ કર્યું? અરે રત્ના, તને ખબર નહીં હોય હમણાં ગોરદેવ શ્રીફળ અને ટકો શિકારી ગયા છે. તો આજ માતાજીએ દેશ કંકોત્રી લખી છે, પરદેશ કંકોત્રી લખી છે. આજ બેન સગુણા જ્યાં સાસરેના 20 વર્ષ થયા છે, એ બેન સગુણાને કંકોત્રી નથી મોકલી રત્ના. તો આજ તારે બેન સગુણાને તેડવા જવાના છે. હે વીરા, એ તો સેટું પડી જાય ભાઈ. અરે રત્ના, તું ચિંતા શા માટે કરે છો રત્ના? તારી પાસે સાંઢું કેટલી છે? હે વીરા, 360. અરે હા રત્ના, 360 માં સારામાં સારી સાંઢ કેટલી છે? હે વીરા, બે છે મને લાગે ને કે ભવન હોય. અરે હા રત્ના, જો તારી મતલબી સાંઢ ફણગારતો હોય ને તો બેન સગુણાને એક કંકોત્રી લખી નાખો. ભલે વીરા. આજ રામ દેવ કંકોત્રી લખતા રે. અને લખવાની બેની મારા બેની મારા. આજ રામ દેવ કંકોત્રી લખતા રે. આ પિંગલગઢ જઈ અને પઢિયાર રાજાને હાથો હાથ કંકોત્રી દેજે. ભલે વીરા. અને જો રત્ના, જો પઢિયાર રાજાનો મગજ પણ તેજ છે, જો કઈ કહે ને તો તું મારી વાત સાંભળી લેજે.
લે વીરા અને રત્ના જ્યારે તારે સંકટ પડે ને ત્યારે તું મને યાદ કરજે હું પલ ઘડીમાં તારી વાત કરીશ રત્ના લે વીરા એ હા ડડી હલકારી વાલા રતને હા ડડી હલકારી વેલો એ બેન બને તેડવા હાલે વો રતનો બેન બને તેડવા હાલે વેલો હે આજ પેલી સપના આવવા મીડા વી વર વીતી જતા એ કોઈ કોઈ તાણવા નથી આવ્યો રે પ્રધાન રાયડું નાખ માય હું થોડો રેડી પ્રધાનજી આ ડેલી અવાજ આવતો એવું નથી લાગતું તો હબળાતું નથી કરી જાતો તો ક્યાં ડેલી ક્યાં છે હે પ્રધાનજી હું છે પણ પાડાની જાઉં બાપ રે કારું આ ડેલો કોલ નગર હાંડ તોડી નાખશે ડેલો એ હેની તોડી નાખે તૂટી જાય હાઈડ વેસાઈ નો જાય કાઈ વાંધો નહીં વેસવાની જ છે આપણે તારી કઈ હાઈડ વેસાઈ જા ડેલામાં તો કાઈ ન વેસાય ડેલો ખોલો અંદર આવવું છે ક્યાંથી આવ્યો કોનો છો શું કરવા આવ્યો કોકરાગઢથી રત્નો રાખ્યો એવો તમારા રાજમાતાને કયો કહેવાનું ન હોય તું આવ્યો હું કરવાની કે પેલા સગુણાબેન ને તેડવા આવ્યો છું કંકોત્રી લઈને આવ્યો છું જો ગંધાય બા ખાટે એની વાત છે નાયો તમે સૌને ઘરે જઈને ધોઈ નાખજો હા હમણાં ન ધોઈ હે બા ઈ તો મહિના દી પહેલા જ ધોઈ આપણે ના તારો વે તો જો કેવા કોઈ નો પછી એ કોણ નીકળો કે દીનો પોકરો રોટ કે એવો ઈ તમારે ક્યાં જોવું છે કેટલું આખું છે મજા સોણો બગાડીને આવ્યો છે ત્યાં પોદળા વાળા ઈ તમે સૌના પહેરો હવે અમે ન પહેરીએ એ અંદર આવવાનું કે આવા તો આવા દે ગંધાય કેટલો પણ આવા તો દે અંદર એને અંદર વીએ પણ અરે કાંઠ બહાર રાખ ના હાંડડી દાવ છો બહાર આમાં લીંડોડા પાડી જાહે તમારા રાજમાં નોકર નથી તે કઈ નોકરો ન પોતા વાતા અમારા રાજમાં હો તો તમે માં દીકરો મારો ઈ કારક માર દે કાબા હલ્યો રાજમાતા આ કંકોત્રી અને સગુણાબેન ને તેડવા આવ્યો છું આ ઘોડે આમ કેટલો ગંધાય ઈ કે તો તમારે તને વાસી પાસે જાવ આપણી તો પાસે ઈ તમારે હેઠમાંથી ના આવે મારી હીટમાંથી કાઈ ન આવે હું એના પતંગજલી વાળાનો શેમ્પુ વાપરું મહિનામાં એકાદી વાર તો ધોઈ જ નાખે છે હો તો એટલે અમારે નથી ઊભો રહેવાતો પણ હું કરું કારક 3-4 મહિના વ્યા જાય કાબા
સગડા બેનને ચાર કરજો કંકોત્રી લઈને એવો તેડવા આવ્યો છું આહાહા, લે 20 વરસ વીત્યા તોય કોઈ ડોક ઉતાણવાય નથી આવ્યું ન્યા. લે હું તેડવા આવ્યો કોઈ દી રાંદલે તેડા તે તેડવા આવો નો ખબર હોય ને 20 વર્ષ થયા કોઈ રાંદલે નો તેડા ને કથાય નો કરી કોઈ દી તેડવા આવ્યો તો ને અત્યારે ઠામ ઉપર આવ્યો તેડવા આવ્યો આને અરે બહુ લપ ન કરાય. તારા બાપુ રજવાડામાં નથી અને જેલમાં પૂરી દે કાળી કોટડીમાં. એવું કરું હા, હલે પૂરી દીધો આ બધા ભગતડા જ લાગે. અત્યારે રત્ના રાયકાએ ભેદ કર્યો છે અને મને યાદ કરે છે. અત્યારે મારા હાથે મંડળ પણ બાંધેલો છે, પીઠી પણ સોળેલી છે. આજે મારા માતાજી પાસે જો હું રજા લેવા જાય છે તો પણ મને રજા નહીં આપે. હાલ તો માટે એક સ્વરૂપ મારા રંગમહેલમાં રાખું અને એક સ્વરૂપે હું રત્નાની વાન કરું. હે આજે ગઢરે હે પીગલ કેરા પાન રે રે. માને તો લાયકા માટે આને એવું ચમત્કાર બતાવું કે આખો એનો રંગ વેલ દરસતો હોય ને મારા બાળાની અણી એને અંગે લાગે તો એને ખબર પડશે કે નહીં રત્નાનો રામ એની વારે તો આવ્યો છે. જોજે રત્ના જાળ કે તને પડિયાનો પતા ન છોડવા આવે ને ચાલ કે તું બહાર બહાર નીકળતો ઓય બાપા એ પતા છે લતાઈ ગયો લતાઈ ગયો આય મારી મારી કંડ મૂકી ગઈ. આ કેમ તમે આ હું બધું થવા મળ્યું. મને ખબર મને દેખાતું નથી એવું થઈ જાય ઓય બાપા ડાકો ન થાય. પાલાની હાડીઓ કૂદે એવું થાય છે તને શું થાય? એક હાડીઓ કૂદે એવું થાય અણિયું કૂદે હા એલી તને કઈ થાય? આ ભગતડાનું કાઈ ન થતું આપણે હલવાઈ જાય ઈ હાસી વાત તારી હો. ઓલા ભગતડાને પૂર્યો ને એમાં જ આપણે ધનત પનત થવા માંડ્યું. એને બહાર કાઢ. કે એવો નખો જ ગયો હા બાપા પેટમાં વાઈટું પડી. એટલે બહાર કાઢ એમ કહું. રતન કાકા
બોલો ને. બાએ ભાખરી બનાવી એમ કે છે બાએ ભાખરી બનાવી છે ગરમ ગરમ મારે અહીંયા બે આવું છે હાલો ખાઓ એ બે આવો છો ને બાએ કીધું છે અરે ઢોકળા હોતે બનાવી દે રતન કાકા કેમ હું છું એ આવો રતનભાઈ આવો જય શ્રી કૃષ્ણ જય તો શ્રી હાજે કૃષ્ણ. ખાનું એટલે રતનભાઈ તો અત્યારે ઓળખી ગયા અરે સાસુમાં શુકન બહુ સોયા છે માટે અમને જવાની રજા આપો અમારે મોડું થાય છે હા 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 આમ જો તો હરખ પદુડી તો બહુ ન્યા જાવેની મેડી થઈ હવે મોડું થાય કાલ વાહી તો કરવાનું કીધું તો માથું દુખે કડી ગોઠણ દુખે અરે સાસુમાં હરખ ન હોય મારા વીરાના લગ્ન ચાલુ ઝડપથી વે તે એટલો બધો હરખ મોડું થાય છે જાવા જોની તો તમારે જાવ હોય ને તો મારી કોઈ ના નથી પણ 5 વર્ષના કુંવરને અહીંયા મૂકતા જા અરે સાસુમાં 5 વગરનો કુંવર નાનો કુંવર માટે એ મારા વગર ન રહી શકે મને સાથે લઈ જવાની રજા આપો હા હા મને ફાવે આ બાતો ખાતા નથી એની વિકેટ ના કોઈ જે ખાધું એની વિકેટ નું બાય એ દેવપા કરવા અરે તમે બે દી થોડા આવશો બે દી થોડા આવશો કાઈ અરે સાસુમાં શુકન પણ બહુ સોયા છે મોરલા પણ તો અકલ લઈ રહ્યા છે ઈ તો ખબર છે વાલા મોઈલા પડી જાતા વધારે દાંત કશી ગયો હોય એવું જ થાય છે એટલે શાંતિથી કામ લઈ લો હવે તારે જાવું હોય તો મારી કોઈ ના નથી પણ 5 વર્ષના કુંવરને કાઈ ખેલી ખડકો છો ને તો પિંગલગઢના ઝાડવા જોવાનું માંડી વાળજો અને મારું સાંભળી લો આ શુકન સવાયા નથી શુકન તો સાસુમાં બહુ સારા છે કોઈલ પણ કિલોલ કરી છે ને અને મોરલા પણ ટોગા કરી રહ્યા છે માટે મને જવાની રજા આપો હે આજે ડબાને જમણારે હોવાથી તે ડરતો વાલા મોર અરે સાસુમાં મોરલા પણ ટોગા કરી છે કોઈલ પણ કિલોલ કરી છે માટે શુકન બહુ સોય છે મને જવાની રજા આપો કાઈ વાંધો નહીં 5 વર્ષના કુંવરની ધ્યાન રાખજો ભલે સાસુ અને આ ભૈરા જાવ ને થાળી પસાવો વાલા મુઈ એ હાકો હાકો રતન વિરાસા એ આજે કોણ કે હું દિલ્હી કે રોડા જતી રે આજે હોઈ રે રોડા બાજુ હોઈ રે રોડા કોણ કે હું દિલ્હી કે રોડા જતી રે
आज शुक्रवार का दिन है, आज नमाज पढ़ेंगे। जो हुकुम बच હે રામ કહું કે રામ દે અને હીરા કહું કે લાલ પણ જે નર ને રામો પીર ભેટિયા એ નર થઈ ગયા છે ન્યાલ अरे बीरबल आ कौन कालो ककड़ाट कर रहे છે? અરે બાદશાહ हमारा हिंदू में પણ હિન્દુઓ પીર છે ઓ બાદશાહ अरे बीरबल आ हिंदू में कौन से? અરે બાદશાહ જો તમારે હિન્દુમાં પીરને જોવો હોય તો એની બેન સગુણા એ આડા માર્ગે જાય અને લૂંટો તો એનો માલ મેળવો તો તમને રામદેવનો ભેટો થશે अरे बीरबल सगुना लूटी माल मारी पासे लाओ। जो हुकुम बादशाह